એકડો મુકાશે તારે એની કિંમત જેટલા મીડિયા વધારે કમાય એટલે કમાય. પણ એની કિંમત નહીં કઈ. સ્ત્રીઓ પરણે છે 15 સ્ત્રીઓ 13 રાણીઓ કરે તો એકડા વગરના મીડિયા હતા એટલે લોકો કંટાળી ગયેલા. એકડો મુકાશે એક જ મીડિયું છે તો ચાલશે. એક મીડિયું છે તો એની કિંમત આવશે. એકલો હોય તો કિંમત થઈ. એકલો હોય તો બહુ થઈ ગયું. ના પણ એકલો તો એકલો ના હોય. મીડા હોય તો જ એકલો થાય. મીડા તો એકલો થાય. જયારે એકડો થયા પછી જરા કઈ જરા શાંતિ કે જગત નો આનંદ કે જગત નું સુખ જરા કઈ પ્રાપ્ત થતું હોય તો એકડો થયા પછી. એકડો થયો નહીં તો આનું સુખ પ્રાપ્ત થતું જ નથી. ખાલી અહંકાર કરે છે એટલું મારે બહુ મજા છે, આનંદ છે, અહંકાર કરે ખાલી ઈગોઇઝમ છે, ભોગવતો નથી. એકડો કર્યા પછી ભોગવે છે. એટલે પેલા તો બધા મીંડાઓ જ ભેગા થાય છે. પેલા તો બધા મીંડાઓ જ ભેગા થાય છે. હા, એવું જેવું થાય. બધું મીંડા બધા ભેગા થા કરે, વધ્યા કરે ને મીંડા એકડા વગર ના મીંડા શું કામ ના પડે. ગમે એટલા વધે ને. મારે મીડા થોડા હતા પણ એકડો આવ્યા પછી બહુ મજા રહે. લોકો મીડા વધારે પણ એકડો નહીં શું કરે. અમારા આટલા બધા મીંડા હતા પણ હવે એકડો મૂકી દીધો ને એટલે ઘણું થઈ ગયું. એમ વધારે ફાયદો થઈ ગયો. આટલા બધા મીંડા તો હતા ને એકડો મૂકી દીધો. પેલું બધું અધર પેલું અધર બેસ નહીં ને કઈ કોઈ વેલ્યુ જ નહીં. વેલ્યુ ગણવા ખાતર મીણા ગણાય. હા, કેટલા છે 1 લાખ મીડા થઈ ગયા છે પણ આધાર છે ને. સાચી વાત છે. આધાર નહીં એટલે મીડા કે ને વેલ્યુ નહીં. વેલ્યુ એટલે સ્પીડમાં એકલો આવ્યો કે કિંમત થઈ ગઈ. એકડો આવ્યો તો પરસ્પર હેલ્પિંગ કંપની એ નામ કુટુંબ. તો આ હેલ્પિંગ છે એને તપાસ કરી આવે દાડો 2 દાડા રહે તો ખરા જોડે. પરસ્પર હેલ્પિંગ છે એ ખતરાક છે. નહીં, બહુ હેલ્પિંગ છે. હેલ્પિંગ છે કે બહુ હેલ્પિંગ છે કે દાદા અમારે કહેવાની જરૂર ના પડે, આપણને ખબર છે. અમારે કહેવાનું શું છે હવે બધી ખબર છે. ના હવે એ તો એ અપવાદ ની વાત નહીં, સંસારી વ્યવહાર કે બહાર વ્યવહારમાં જોવા જાવ ને તો પરસ્પર હેલ્પિંગ છે કે ભાઈ ઝઘડો ભાગગડો છે બધી. પરસ્પર હેલ્પિંગ હોય તો વાત. તેથી લોકો બહારના લોકો જોડે સારું લોકોને ઘરના માણસ જોડે. હા દાદા, બહારના જોડે બહુ મીઠાશ હોય. બહારનું મીઠું બોલે મીઠું ને થોડા વખત નું ટેમ્પરરી. ઘરના માણસ હું હિત કરું છું એટલે કડવું બોલે છે. હિત કઈ થતું નથી. હિત કોણ કરી શકે? જેને જે માણસ પોતાનું હિત કરી બેઠો હોય તે બીજાનું હિત કરી શકે. જેને પોતાનું હિત કરી નાખ્યું હોય તે બીજાનું હિત કરે. એ પછી ઘરનો હોય કે બહાર નો હોય. ઘરનો તો હોય તો ઘરના માણસ બહુ જ સાફ પડી જાય, એકદમ ફેરફાર થઈ જાય માણસ. પોતાનું હિત કર્યું નથી એટલે ઘરના માણસો બધા બગડે છે. બસ દાદા, ઉલટું વધુ બગડે છે. હા, વધુ બગડે છે. પોતાનું હિત કરે બીજાનું હિત કરે. પોતાનું હિત કરી નથી ને કહું થયેલી છે એ ત્યાં સમજાવો. આ વાણી જે નીકળી છે ટેપ થયેલી છે એ જ સમજાવો. કઈ રીતે દાદાની વાણી દાદા કહે છે ને આ તો ટેપ ભાગે છે એ ટેપ કઈ રીતે બરોબર તમે કઈ રીતે નથી એવું લાગે છે? જી આમાં બધાની વાણી કોઈ પણ અમારે હું બોલું એ બી આગળ ટેપ થયેલી છે. બધાની વાણી ટેપ થયેલી છે. આપણે પોતાની વિચાર બધાની ટેપ થયેલી છે. આ મૂળે ટેપ જ છે, ટેપ રેકર્ડ છે. આ લોકો તો પોતાના અહંકાર છે કે હું બોલું છું એટલે પછી એ ટેપ
બોલે ટેપ અને પોતે એ આરોપ કરે છે કે હું હું બોલું કરું છું. છું. અને મમતા છે, વાણી મારી છે. શું છે? વાણી મારી છે. મારી છે. અહંકાર મમતા બે છે ને, ત્યારે ઉપયોગ કરે છે એની પર. પણ દાદા તો પછી આપણી વિચાર શક્તિ જેવું રહેતું નથી ને, જો આપણે આગળથી જ નક્કી થયેલું હોય તો પછી આપણી વિચાર શક્તિ જેવું રહેતું નથી, વિચાર કરવા જેવું. વિચાર કરવાનું જગત જ નથી. પણ તો પછી પુરુષાર્થ ક્યાં આવ્યો? પુરુષાર્થ છે જ. પુરુષાર્થ ચોખ્ખો. પુરુષાર્થ એટલે જાણ. શું નામ આપનું? રસિકલાલ. રસિકભાઈ, રસિકલાલ. રસિકલાલ જે કરે ને તે જોવું ને જાણવું એનું નામ પુરુષાર્થ. મહાવીર ભગવાન એક જ એમના મહાવીર ને જ જોયા કરતા હતા. હા દાદા. મહાવીર શું કરી રહ્યા છે, મહાવીર નું મન શું કરી રહ્યું છે, મહાવીર ને કોણ શું કરી રહ્યા છે, વાક્ય શું કરી રહી છે, નાક શું કરી રહ્યું છે, જીભ શું કરી રહ્યું છે. કઈ કરવાનું જ નથી રહેતું, ખાલી દ્રષ્ટા ભાવ જ. ખાલી દ્રષ્ટા ભાવ. જ્ઞાતા દ્રષ્ટા આનંદ પરમાનંદી. તો એ પરમ જ્યોતિ સ્વરૂપ કહેવાય. વિચારવું એ તો પૂજલ છે, એમાં આત્મા નથી. જી હા, બરોબર. તો ક્રમિક માર્ગે રસ્તે જતા વિચારવાનો છે એ જરૂરિયાત છે. ક્રમિક માર્ગમાં. ક્રમિક માર્ગે રસ્તે જતા વિચાર કરતા 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 આત્મા પ્રાપ્ત થઈ જાય. આપણે અહીંયા આગળ તો આત્મા પ્રાપ્ત થાય પછી વિચારની જરૂર જ નથી રહેતી. વિચાર એ પૂજલ છે. અને વિચારના કઈ એક પ્રકાર નથી હોતા. દૂર વિચાર હોય, સદ વિચાર હોય, કુવિચાર હોય, શું વિચાર હોય, બધી જાતના વિચારો. આવડા વિચાર આવે ના? આવે. વિચારોમાં કર્માકાર થાય છે એ નામ કર્મ. કર્મ બંધન થયું તો વિચારોમાં તન્માયાકાર થયો. હું કરું છું વિચાર, એની હાથે કર્મ બંધ થયું. પણ જોયા કરીએ તો કર્મ નથી. જો જોયા જ કરીએ, જ્ઞાતા હટાડીએ તો કર્મ નથી. વિચાર તો સ્રવે છે, જમણ થયા કરે છે. આ પાણી માટલી હોય ને તો ચોખ્ખી નવી હોય તો અહીંથી પાણી જમ્યા કરે, તારે થોડી થોડી નીચે પડ્યા કરે. એ રીતે આ વિચારો મનમાંથી જમણ થયા કરે છે. એના આશ્રય કે છે આપડે લોકો. અહીંયા આશ્રય ને પોતાના માને તો કર્મ છે. એટલે બંધ પડ્યો. શાસ્ત્રોને પોતાના માને એટલે બંધ પડે. ના હું કરું છું એમ માન્યું એટલે બંધ પડે. એ બંધ પડ્યો. અને એ આશ્રય જુએ ને જાણે તો બંધ નહીં પડતો સંવર થઈને નિદ્રા થાય. નિર્જરા થયા. પૂરું બંધ પડીને નિદ્રા થાય. હા દાદા, સમજાયું. નિર્જરા સમજે તો માર્ગ બહુ સરળ છે. ના સમજવું હોય તો માર્ગ બહુ સરળ નથી. સરળો શાસ્ત્ર હાથમાં લે તો પછી વળે નહીં. બધા શાસ્ત્રનો સર્વે બે શબ્દોમાં આવી જાય. જો તારે ભૌતિક સુખ જોઈતું હોય અને સંસારમાં લોકોનો સંસારમાં જ રહેવું હોય, ભૌતિક સુખ જોઈતું હોય, અગર લોકોની પર પરોપકાર કરવા હોય તો અહીંયા આગળ તું સુખની દુકાન કાઢ એટલે બધાને સુખ જ આપવાનું નથી કરીને. તને દુઃખ આપી જાય કોઈ તો જન કરી દે. કઈ પાછલું આપણે આપેલું છે, પાછું આપી ગયો, આ ફરી આપીશ નહીં, ફરી વ્યવહાર કરીશ નહીં. સુખનો સુખ હોય જ આપવાનો વ્યવહાર તો તને એને પ્રાપ્તિમાં સુખ જ ભર્યા કરશે. આ બધા શાસ્ત્રનો સાર. અને આ જો સુખ નો દુઃખ ના જ ગમતો હોય, મોક્ષ જવું હોય, સ્વતંત્ર થવું હોય તો પછી તારી જાતને જાય કે હું કોણ છું. એટલું બસ આ બે વસ્તુનો શાસ્ત્રો બધા ગોઠેલા છે. એનો ગૂંચવાડા બધા ઉભા કર્યા છે. તેમાં તપ કરો, જપ કરો, ધર્મ કરો, આમ કરો, ક્યાં કઈ આ ગલીમાં કહી ગયા. આવી ઘડીઓમાં હા દેખો દેખાય હમ ડે હમ આ ગલી પણ દાદા, આ સુખ ની દુકાન કાઢે, માણસ ના પરોપકાર કરે માણસ ઉપર,
પણ છતાં એનો પણ કંટાળો તો આવે જ ને. મુક્તતા સિવાય તો પછી બીજો આરોપ તો છે જ નહીં. ના આવે ના આવે. સુખી દુકાન કાઢી નાખે. દુકાને તેની દુઃખની એને નક્કી કર્યું હોય કે દુઃખ આપવા આવ્યો તો કંટાળો છે ને આપવાનો, તો આપણે આપેલું છે જમે કરાવે એ કરી દેવાનું છે. પણ કેટલા ભાવ સુધી એવું ગમે? હે? કેટલા ભાવ સુધી ગમે એવું? એ તો થોડાક જ વખતમાં ખલાસી જાય, હોતું જ નથી વધારે. અચ્છા. વધારે હોતું જ નથી. આ તો ગુજી ગુજી વધારે કર્યું. સરસ થઈ જવા. પછી ખલાસ થઈ જ જવાનું. ઊંચીનાથના લોકો વધારે દુઃખ લોકોને આપે છે એવું હોતું જ નથી. આ તો વધારે ઉઠતો ગુજવાડો ઉભો કરી જરા લગ્નમાં 50,000 લાખ રૂપિયા ખર્ચ થાય છે અને તે એવું દુઃખદાયી તો ના જ હોય. એ જો નક્કી કરે તો પછી થોડીક જ દુઃખ આપવા આવે. બહુ દુઃખ આપવા આવે નહીં, આપવા આવે ગમે કરી દેવું જોઈએ. જય સચ્ચિદાનંદ. આવે ને આગળ આવે. કોઈ માણસ ટેક્સી જોડે અથડાયો હોય ને એનો હાથ તૂટી ગયો હોય, તમારે હાલ આ તારીમાંથી ફાડી ને પણ એનો પાટો બાંધવાનો હોય, તમને આનંદ જે થાય ને અંદર તે જુદી જાતનો આનંદ છે. તારે ફાડી ફાડે છે છતાં તોય આનંદ થાય. એવું લાગે, એવું લાગે. આ આત્માનો પ્રત્યક્ષ પુરાવો. પુરાવો આત્માનો પુરાવો કોઈ માગે તો આત્માનો પ્રત્યક્ષ પુરાવો. કોઈ પૂજ્ય લાભ નુકસાન ખમીએ છીએ છતાં આનંદ આવે છે. તો આત્મા છે એવો પ્રત્યક્ષ પુરાવો છે. રોજ દવાખાનામાં જઈ દરેક ને એની પ્રકૃતિ પ્રમાણે કઈ આપી આવે. ફ્રૂટ ખાવું આનંદ કરાય પોતાને જે આનંદ થાય એ આનંદ આપવા છે એવી ખાતરી થાય. આપવા છતાં આનંદ થાય છે શું કારણ? લઈને આનંદ થવો જોઈએ. આપીને આનંદ થાય છે એ આત્માની ખાતરી. આત્મા છે એ પ્રત્યક્ષ પુરાવો. આપતી વખતે આનંદ થાય ખરો ને? હે તો પ્રત્યક્ષ પુરાવો છે ને. નહીં તો લઈને આનંદ થાય. પૂતગલ નો સ્વભાવ કેવો? લઈને આનંદ પામવો. પૂતગલ નો સ્વભાવ. સૂત્ર લાવો થોડો કઈ વાત બદલાવ. નય એટલે શું? નય અને નિશ્ચય. નય એટલે શું? નિશ્ચય એટલે નય એક નય એટલે પ્રમાણ. પ્રમાણ એ દ્રષ્ટિબિંદુ. જેમ અહીંયા 360 ડિગ્રી હોય ને આ પ્રમાણ આ પ્રમાણ આ પ્રમાણ. નય એટલે પ્રમાણ. અમુક પ્રમાણથી અમુક પ્રમાણથી અમુક સરખામણી. હા, વ્યવહાર નહીં વ્યવહાર પ્રમાણ, નિશ્ચય નહીં નિશ્ચય પ્રમાણ. તો દાદા નય અને નિશ્ચય સાથે ચાલે? નય અને નિશ્ચય બંને સાથે ચાલે? ના, જુદા. નય અને નિશ્ચય. નય તો પ્રમાણ છે, દ્રષ્ટિબિંદુ છે. બીજા શબ્દો કેવું? દ્રષ્ટિબિંદુ, વ્યૂ પોઈન્ટ. નય એટલે વ્યૂ પોઈન્ટ ઇંગ્લિશમાં કેવું હોય તો. એટલે વિનય એટલે વિનાયક થયો એટલે શુદ્ધ દ્રષ્ટિ આવી ગઈ એમ ને? વિનય થયો તે એ છે તે દ્રષ્ટિબિંદુ બહુ ઊંચું કહેવાય. વિશેષ. અને પરમ વિનય એટલે 160 ડિગ્રી દ્રષ્ટિબિંદુ કહેવાય. વિવેક જુદી છે. હા, કેસ તો બાંધી લીધા એમને. હા દાદા. ભલે સંસારી છે, ભલે મિથ્યાથી છે, પણ છતાં આત્મા છે ને. હા દાદા. શું પછી બીજું વાક્ય કહ્યું? હા, કરવું જોઈએ. ઉતરે તો દાડો ટૂંકી વાતમાં સમજીએ તો ઉતરાય. આ માયાને લઈ જાઉં છું. હા દાદા, તમે જે ચોપડી આપી છે ને એ ગાડીમાં વંચાય? આ માણસ સમજુ ના હોય, અવળો માણસ હોય આપીએ તો અવળું બોલે. વિરાધ ના કરો એટલે વિનય જોવું જોઈએ, એને લાયકાત જોવી જોઈએ. નહીં તો અવળું બોલે તો એનો પોતે ગુનેગાર બને, એમાં એનું નુકસાન થાય. પણ આપણે નિમિત્ત આપણે થયા ને.
સૂચક દેખાડી દેતી ને અહંકારી હોય તો અવરું બોલે બોલે કે ના બોલે જગતમાં બધી જાતના રોગ છે ને બધી જાતના વાંચવાનું બધે ગમે ત્યાં વાંચશે નવરાશ મળે પુસ્તક ગમે તો બગીચામાં બેઠા હોય તો વાંચવું ગમે ત્યાં પરમ વિનય એટલે સંપૂર્ણ સમર્પણ. સમર્પણ કોને દાદા? જ્ઞાની પુરુષને. સમર્પણ કોને? સંપૂર્ણ સમર્પણ. હા, એક નાની પુરુષને કરવાનું જે આત્મ સ્વરૂપ થઈને બેઠા છે તેને અર્પણ કરે. જે અજ્ઞાની છે એને અર્પણ કરી શું કરવાનું? પરમ વિનયમાં પોતાનો મત જ ના હોય. અંદર બધા હાલાહાલ કરે દેખાતું હોય તો તે અરીસો પોતે જોનાર હોય તો તેને કેટલી બધી ઉપાધિ થઈ જાય. તેમાં ચૈતન્ય પોતે જોનાર છે. જ્યારથી એ જાણે છે કે આ મારા સ્વભાવને લઈને આ બધી વસ્તુઓ પ્રકાશમાન થાય છે ને વસ્તુઓ તો બહાર જ છે, ત્યાંથી પોતાનું સુખ ચાખે છે ને ઉપાધિઓ છૂટી જાય છે. પછી આત્માનું સુખ જતું નથી. પછી આત્માનું સુખ થઈ ગયો એવું લાગે છે કે હા. પોતે દ્રષ્ટા હતા તેનો દ્રષ્ટ થઈ ગયો. અને પછી કે છે મને મહાવીર મેં દેખાય છે. પેલા મેં દેખાય છે તો દ્રશ્ય છે એને જોનારો એ દ્રષ્ટા છે. મેં દેખાય છે મહાવીર એ તો દ્રશ્ય છે. એ આવી ગયું મારે મહાવીર મેં દેખાય છે. મેં કૃષ્ણ ભગવાન રાત્રિ દેખાય આવી ગયું કે છે એ દ્રશ્ય છે. દ્રષ્ટા તું છે અને પરમ સમર્પણ. અને એ શ્રદ્ધાની મૂર્તિ કહેવાય. જોતા જ આપણે શ્રદ્ધા બેસે બેહાડી ના પડે. બેસાડવી ના પડે. જોતા જ બેસી જાય શ્રદ્ધા. શ્રદ્ધાની મૂર્તિ કહેવાય. એને જોતા જ આપણને આમ શ્રદ્ધા બેસી જાય. અને લોકો કહે છે મારી ઉપર 6 મહિના શ્રદ્ધા રાખો તો ભાઈ ટિકિટ મારી ચોટતી નહીં. શ્રદ્ધા રાખી ટિકિટ ચોટતી જ નહીં. પાણી ચોપાઈ કરી ચોટો ફરી પડી જાય છે. સજા છે ને 6 મહિના. સ્ટેશન જવાનું તમે જ્ઞાન હોય તો પછી જ્ઞાન જ કામ કરે છે ને. જ્ઞાન જ ક્રિયાકારી છે ને. હા, એ ક્રિયા. એ પદ ક્રિયાકારી છે. જ્ઞાન ક્રિયા કરે. જ્ઞાન આવ્યું પછી ક્રિયા થઈ.